આ તાર પપ્પાને ચા દી આય. હાલો. લે પપ્પા ચા. આવી ચા બનાવાય? તને ચા બનાવતા નથી આવડતું? આમાં ખાંડ તો નાખી નથી. પણ પપ્પા, શું પપ્પા? તને ચા બનાવતા નથી આવડતી તો તું કરી શું? એ સાંભળો, ચા તો મેં બનાવી હતી પણ આસ્તા તમને દેવા આવી. તો તે ચા બનાવી હતી એમને? તો તને ખબર ન પડે કે ચામાં ખાંડ નાખવાની હોય એમ? એ કાંઈ વાંધો નહીં, હું ખાંડ નાખી દઉં છું. તો ઊભી છે હું આ ચા લઈ જા પછી. હા લાવો. મમ્મી ચા. હા લાવ, હું ખાંડ નાખીને હમણાં હું દઈ આવું છું. તારે કાંઈ દેવા જવું છે? મમ્મી આજનું કામ તું એકલી જોઈ લેજે ને, મારે વાંચવા જવું છે એટલે. હા તો કાંઈ વાંધો નહીં, હું એકલી કામ કરી લઈશ અને તું તાર વાંચવા જા. હાલ્યો આ તમારી ચા. અને તમને એવું નથી લાગતું કે હું આસ્તાને વધારે ખીજાઈ ગયો? હા, એને થોડું શીખવાડી દે. એને ચા બનાવતા આવડતું નથી. હવે કાલ સવારે સાસરે જશે તો એ શું કરશે? હા કાંઈ વાંધો નહીં, હું એને શીખવાડી દઈશ. હાલે આસ્તા, તું થોડીક ચા પી લે. ના ના મમ્મી, મને ચા પીવાનું મન નથી. હવે તું શું ગાંડા કાઢશો? તાર પપ્પાને તો ગુસ્સે થયા હોય ને એટલે ઈ ગમે એવું બોલી નાખે જેમ ફાવે એમ. તું હું યાને એવું ખોટું લગાડશો? હવે એ બધું બોલે છે ને એ તું ધ્યાનમાં ન લેતી. હા મમ્મી. હાલ હવે તું ચોપડા મૂકી દે અને આ થોડીક ચા પી લે. હાલે આસ્તા, હા પપ્પા. તું ચોપડા લઈને બેઠી છો તો ઘરનું કામ કોણ કરશે? નથી ચોપડા મેક ને ઘરનું કામ કર. અરે પણ પપ્પા, મારી નોકરીની એક્ઝામની તૈયારી ચાલે છે. આવતા અઠવાડિયે મારે કોમ્પિટિટિવ એક્ઝામ છે, એની હું તૈયારી કરું છું અત્યારે. આપણા ઘરમાં કોઈ છોકરીએ કોઈ નોકરી કરી છે? તું આ જોઈ લે મારા ભાઈની છોકરી. એ આખો જે ઘરનું કામ જ કરે છે. એ એટલી બધી ભણેલી નથી. એ સાંભળો તો ખરા. તું છાની મની રે. હવે ચોપડા બપડા મેં ને સીધી કામ કરવા ઈંડે કરી. પપ્પા તમારે જમવાનું લગાવી દઉં? તું ઘડિયાળમાં તો જો, અત્યારે ખાવાનો સમય છે તો તારે એટલી બધી ઉતાવળ છે આરામ કરવાની? આસ્તા, તું પરીક્ષાની તૈયારી કરતી હતી, તારી પરીક્ષા કેવી ગઈ? અરે ના મમ્મી, હજી એક્ઝામ ચાલુ જ નથી થઈ. 2 દિવસ પછી એક્ઝામ ચાલુ થાય છે. હજી તો હું તૈયારી કરું છું. મેં તને ના પાડી હતી ને કે અત્યારે હવે ભણવું નથી, તોય ચોપડી લઈને બેસી ગઈ. અરે પણ સાંભળો ને, હું તમને કેટલા દિવસોથી કહું છું તમને કે આને પરીક્ષા દેવી છે તો દેવા દ્યો ને. આપણા ઘરમાં કોઈ છોકરી નોકરી કરે છે? આ મારા ભાઈની છોકરી જો, એ ઘરનું કામ જ કરે છે ને, એ નોકરી કરે છે? હા મને ખબર છે તમારી ભાઈની છોકરી નોકરી નથી કરતી, પણ આસ્તાની જેમ હોશિયાર હોત ને ભણેલી ગણેલી હોત ને તો ઈ નોકરી કરતી હોત. તું છાની માની રે, એને કઈ ખબર જ નથી પડતી. બધા શું કે આપને કે છોકરી જો નોકરી કરવા જાય છે અને આ બધા તમે જલસા કરો છો એના પૈસે, એવું સારું લાગે? હવે માણસોનું તો હું, એ તો કીધા કરે માણસો. માણસો કઈ દેવા આવવાના છે આપણા ઘરમાં? અને આપણી છોકરીને ભણાવી છે તમે એટલી બધી, તો પછી નોકરી કરવા જ દેવી પડે ને. હું ન કરવા દેવી જોઈએ? તમારા ભાઈની છોકરીને તમારે નથી ભણાવી તો ન કરવા દે નોકરી. તમારે નોકરી નહોતી કરવા દેવી તો તમે એટલી બધી ભણાવી હું લેવા આસ્તાને? તો તમારા ભાઈની છોકરીને જેમ અભણ રાખાવી હતી ને. જો આ નોકરી વહી ગઈ તો તું ઘરનું કામ તું એકલી કર્યા રાખી? એ તમે જરાય ચિંતા ન કરો. એ નોકરી કરવા જશે ને તો હું બધું કામ કરીશ. પેલા હું કામ કરતી જ હતી ને, કે નહોતી કરતી? હવે તો મેં એને કહી દીધું કે ઘરના કામ હું બધા કરીશ. તો હવે તો તમે એને નોકરી કરવા દેશો ને? હા, મને કઈ વાંધો નથી. તો જો એ નોકરી કરવા જતી હોય ને તો ઘરનું બધું કામ કરી લેતી હોય તો મને શું વાંધો છે? મને તો 2 ટાઈમ ખાવાનું આપી દેશો તો મારે શું જોવે બીજું? ત્યારે નોકરી કરવી હોય ને તો કર, મને કઈ વાંધો નથી.